ગોપડા ગામમાં શૈલેષ પટેલને ધારિયાથી અને પાવડાથી મારવામાં આવે. આવા અત્યાચાર કેટલા સમય આપણે લેવાના છે મને તમે કહો. શું એની સામે આપણે લડવાનું નથી? શું એની સામે આપણે આંદોલન નથી કરવાનું? અને હું તો આ સ્ટેજ પરથી પોલીસ માટે પણ કહેવા માંગુ છું, ભાઈ સરકારના પીઠું નહીં બનો. કાલે આદિવાસી સમાજનું રાજ આવશે ત્યારે તમને ઉખેડીને ફેંકી દેશે. અહીંથી મારે નેત્રંગ જવું હોય તો 4 વાર પોલીસ ગાડી ચેક કરે અને અમને એમ કે તમે જવાના છે કે નથી જવાના. ભાઈ મેં તમારા પોલીસની ડ્યુટી વાળો સરકારી નોકર નથી. અનંત પટેલ મનનો રાજા છે, ચાહે ત્યારે જશે. આદિવાસી સમાજ માટે એના માટે લડશે. એના માટે ટાઈમ આવે ને તો તીર કાંઠા લઈને મારશે. પણ અમે કોઈના બાપથી ડરવાના નથી. અમારા નેતા બી કહે ડરો મત, અને પેલો પુષ્પા બી કહે ઝૂકો મત. ને અમે ડરવાને ઝૂકવા વાળા નથી. થાય તેને જે કરવું હોય તે કરી લે. આનંદભાઈ છેલ્લા શ્વાસ સુધી આદિવાસી સમાજ માટે લડશે, આદિવાસી સમાજના માટે જીવશે અને આદિવાસી સમાજ માટે મરશે. આજે નવાઈની વાત એ થાય છે, પ્રધાનમંત્રી ગુજરાતમાં આવી ગયા અને જુઠાલાલ નાસ્તામાં આવી ગયા, પણ 13 પ્રશ્નમાંથી એક પણ પ્રશ્નનો જવાબ નથી આવ્યો.